વેલકમ બેક. અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી છે, જેના કારણે હજારો લોકોએ ઘર છોડી સુરક્ષિત સ્થાનોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. અમેરિકાના લોસ એન્જલસમાં માટે સતત ફેલાઈ રહેલી આગ મોટી ચિંતાનો વિષય છે કે કેમ તાજેતરમાં જ લોસ એન્જલસમાં જ 2 વખત ભીષણ આગ લાગવાની ઘટનાઓ બની હતી, જે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહી છે. તાજેતરની આગ લોસ એન્જલસમાં કાસ્ટેઇલ સરોવરની નજીક આવેલા જંગલોમાં લાગી છે. આ ક્ષેત્ર ઉત્તર પશ્ચિમ લોસ એન્જલસમાં આવેલ છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં 8000 એકર વિસ્તાર આવી ગયો છે. સરોવરની નજીક રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ કરી દેવાયા છે. અત્યાર સુધી 31000થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. હાલમાં લોસ એન્જલસમાં ઝડપી અને શુષ્ક પવનો ચિંતા વધારી રહ્યા છે, તો આગ પણ આ કારણે જ ભડકી રહી છે, જેના લીધે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા દેખાઈ રહ્યા છે. એવી પણ આશંકા છે કે આગ વધુ ભડકી શકે અને મોટા વિસ્તારને લપેટમાં લઈ શકે છે. તો અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી છે. સુરક્ષા અંગે વાત કરીએ કે અનેક લોકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમેરિકામાં લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી હોવાનું સામે આવ્યું છે, તો ધુમાડાના ગોટે ગોટા પણ ઉડતા જોવા મળ્યા હતા. લોસ એન્જલસમાં સતત ફેલાઈ રહેલી આગ હવે ચિંતાનો વિષય બની ગઈ છે, જેમાં લોસ એન્જલસમાં સતત ફેલાઈ રહેલી આગ ચિંતાનો વિષય બની છે. તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગની લપેટમાં અત્યાર સુધી 8000 એકર વિસ્તાર આવી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવા પણ સૂચના અપાઈ છે, તો ઘણા લોકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 31000થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. લોસ એન્જલસ જંગલમાં જે આગ લાગી હતી, તેમાં હવાની ઝડપના કારણે વધુ આગ ફેલાવાની આશંકા પણ સેવાઈ રહી છે. તો અમેરિકાના લોસ એન્જલસમાં ફરી એકવાર આગ ભડકી હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે જ અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લોસ એન્જલસમાં સતત ફેલાઈ રહેલી આગ ચિંતાનો વિષય બની છે.